સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વેપારી મથક ડીસાના ગંજ બજારમાં એક માથાભારે શખ્સની કરોડગત વધી જવા પામી હતી, જેને લઈ ગંજ બજારના વેપારીઓને બંધ પાડવાની નોબત આવી હતી। જેમાં આ માથાભારે પિતા પુત્ર સામે આજે ડીસા પોલીસ મથકમાં ખંડણી માંગવાના મામલે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ પોલીસે આ માથાભારે પિતા પુત્રને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ડીસા માર્કેટયાર્ડમાં વેપાર ધંધો કરતા વેપારીઓને રણછોડભાઈ સોનાજી રાજગોર અને તેમના પુત્ર દર્શન રાજગોર દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવી હતી। જો કે આ માથાભારે પિતા પુત્રની કનડગતથી ત્રસ્ત વેપારીઓએ ગત રોજ પોતાના વેપાર ધંધામાં સજ્જડ બંધ પાડ્યો હતો, તેમજ પોતાને હેરાનગતિ કરતા પિતા પુત્ર સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જો કે આ મામલામાં આજે ડીસા ગંજ બજારના વેપારી એસોસિએશનના પ્રમુખ માધુભાઈ પટેલે રાજગોર પિતા પુત્ર વિરુદ્ધ 50,000ની ખંડણી માંગવા અંગે ફરિયાદ નોંધાવી છે, તેમજ ગંજના વેપારી અર્જુનજી રાજપૂતે પણ આ માથાભારે પિતા પુત્ર વિરુદ્ધ 1 લાખની ખંડણી માંગવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે। આમ ડીસા ગંજ બજારના વેપારીઓની કનડગત કરતા રણછોડભાઈ રાજગોર વિરુદ્ધ આજે ડીસા પોલીસ મથકમાં ખંડણી માંગવાના મામલે ભવ્ય ફરિયાદ નોંધાવા પામી છે, જેને લઈ પોલીસે પણ આ માથાભારે પિતા પુત્રને ઝડપી પાડવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા છે। શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમમાં માઈધામ અંબાજીનું મંદિર ગુજરાતનું પ્રથમ સુવર્ણ મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધી 18 ફૂટ જેટલું મંદિર સુવર્ણમય બન્યું છે। ત્યારે એક દાદા દ્વારા ગર્ભગૃહના મુખ્ય દ્વારની કમાનને સુવર્ણ જડિત કરાતા અંબાજી મંદિરની સુંદરતામાં વધુ એક યશ તલકી ઉમેરાય છે। યાત્રાધામ અંબાજીના જગતજનની જગદંબાના મંદિરના ગર્ભગૃહના પ્રવેશ દ્વારની કમાનને સોનાના વરખથી સુવર્ણમય બનાવવામાં આવી છે, જેથી મંદિરની દિવ્યતા અને ભવ્યતામાં અનેક ગણો વધારો થવા પામ્યો છે। સાબરકાંઠાના શામળાજી ખાતેના મંદિરના કમાનને સુવર્ણ જડિત કરાયા બાદ એક દાતાના સુવર્ણદાનથી યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહના દ્વારની કમાન સુવર્ણમય બનતા માઈ ભક્ત શ્રદ્ધાળુમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1-2 વર્ષથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોના દાન થકી મેળવેલ સુવર્ણથી સમગ્ર મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી પ્રગતિ પર છે। અત્યારે 18 ફૂટ જેટલા થયેલા કામથી જ મંદિર ઝળહળી ઉઠ્યું છે, ત્યારે આખું મંદિર સુવર્ણમય થશે ત્યારે તેની દિવ્યતામાં અનેક ગણો વધારો થશે। બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા શાળા કોલેજોમાં મહિલા સેમિનાર યોજી અત્યાચાર સામે સ્ત્રીઓને જાગૃત કરવામાં આવી રહી છે। જે અંતર્ગત પાલનપુરમાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્વ પોલીસ દ્વારા પોલીસ આપના દ્વારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીઆઈ આરવી દેસાઈએ શાળાની બાલિકાઓને આફતના સમયે પોતાનો બચાવ કરવા પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો। નારી એ નારાયણી કહેનારા આ સમાજમાં આજે પણ મહિલાઓ હિંસા અને અત્યાચારનો ભોગ બની રહી છે, ત્યારે હિંસા અને અત્યાચાર સામે મહિલાઓ જાગૃત બને તે માટે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લામાં મહિલા જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે, જેમાં વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરતી બાળાઓમાં જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા સેમિનાર યોજવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત આજે પાલનપુરની ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્વ પોલીસે સેમિનાર યોજ્યો હતો, જેમાં શાળાની કન્યાઓને હિંસા તેમજ અત્યાચાર સામે જાગૃત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશ ચૌધરી, પોલીસ જવાનો તેમજ શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર ખાતે શહેરના છુવારાફળી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસ મથકના પીઆઈ આરવી દેસાઈની સૂચનાથી એએસઆઈ અમૃતલાલ, ઓધારસિંહ, વિનોદભાઈ અને શૈલેષભાઈએ બુધવારે બપોરે ઓચિંતી રેડ કરી હતી, જ્યાં હાર જીતનો જુગાર રમતા ઝાકીર હુસૈન અહેમદભાઈ દિવાન, સિકંદર અહેમદ ખાન દિવાન, રહેઠાણ 3 બત્તી પાલનપુર, મોટામિયા ફતામિયા જાગીરદાર, રહેઠાણ આકેશણ તાલુકો પાલનપુર, રમેશભાઈ ચેતનદાસ સિંધી, રહેઠાણ વડગામને ઝડપી લેવાયા હતા, જેમની પાસેથી મોબાઈલ નંગ 2, જુગાર રમવાનું સાહિત્ય તેમજ રોકડ રકમ મળી કુલ ₹13,480નો મુદ્દામાલ કબજે લેવાયો હતો। ચારેય શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તે દરમિયાન અમારા પીઆઈ સાહેબ આરબી દેસાઈ સાહેબને હકીકત મળેલ કે નાની બજાર ફુવારા ખદેમાં જુગાર રમાશે એવી હકીકત મળેલી। જે હકીકત આધારે અમે એક પીએસઆઈ સાહેબ એસ કે પરમાર સાહેબ, ડી સ્ટાફના માણસો એએસઆઈ અમૃતલાલ તેમજ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ પોલીસ ટીમ સાથે નાની બજાર સુવારાફળીમાં રેડ કરેલી 2 પંચો રાખી, અને તે દરમિયાનમાં એક ઘરની બાજુમાં રમતા 4 ઇસમો પકડેલા
જેઓની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ રૂપિયા 13,410 જેવા મળેલા એ પકડી લાવી પોલીસ સ્ટેશનમાં કરી આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી દેશી અને વિદેશી દારૂનું વેચાણ વધ્યું છે. ત્યારે ગત રોજ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને મળેલી બાતમીને આધારે પીએસઆઈ વિજય પટેલ તથા વીવી મકવાણાએ પોલીસ કોન્સ્ટેબલ સુમેરસિંહ, રાજેન્દ્રભાઈ સહિત પોલીસ સ્ટાફને સાથે રાખી ઢુંડિયાવાડીના સુખબાગ રોડ રબારીવાસ અંબાજી મંદિર પાસે હરીશભાઈ ગણેશભાઈ પટેલ ઉંમર વર્ષ 35ની બાઇક નંબર GG8Q 8260 સાથે અટકાયત કરી તેમની પાસેથી ₹26,000નો વિદેશી દારૂ તથા ₹1200નો મોબાઈલ અને 25,000ના બાઇક સહિત કુલ ₹52,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ તેમજ ડીસા તાલુકા પોલીસ દ્વારા વર્ષ 2010થી 2013ના સમયગાળા દરમિયાન જુદા જુદા કેસમાં ઝડપી પાડી ₹1,50,00,000ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. ડીસા તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાએથી ઝડપી પાડવામાં આવેલ ₹57,00,000ના વિદેશી દારૂનો આજે એરપોર્ટ નજીક નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાંત અધિકારી BK પટેલ, DYSP HR દેસાઈ, નશાબંધી અધિકારી KN દેસાઈ, તાલુકા PSIની ઉપસ્થિતિમાં 57,00,000ના 2500 પેટી વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેને લઈ એરપોર્ટ નજીક દારૂની નદીઓ વહેવા માંડી હતી. તેમજ અમીરગઢ ખાતે પણ વેચાણવેરા કચેરી નજીક SDM SR ગામિત તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન જુદા જુદા બનાવમાં ઝડપી પાડી ₹3,85,000ના 46,986 બોટલ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આમ ડીસા તેમજ અમીરગઢ પોલીસે ઝડપી પાડેલ લાખો રૂપિયાના વિદેશી દારૂ ઉપર કોર્ટના હુકમથી રોલર ફેરવાયું હતું. પાલનપુર સિમલાગેટથી રેલવે સ્ટેશન જવાના રસ્તે જાહેર રોડ ઉપર ઉભેલા લારીઓવાળા, કુંચાવાળા તેમજ ફૂટપાથ ઉપર બેઠેલા શાકભાજીવાળા, પાથરણાવાળા ઉપર બપોર પછી મામલતદારની ટીમ, પાલિકાની ટીમ તેમજ પોલીસનો કાફલો દબાણદારો પર ત્રાટકતા આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. લારી અને ખુંચાવાળાઓ આસપાસની ગલીઓમાં ઘૂસી ગયા હતા. જે લારીવાળાઓ દબાણદારોની ટીમની ઝપટમાં આવ્યા હતા તેમનો માલ સામાન કબજે લઈ ટ્રેક્ટરમાં નાખવાનું શરૂ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બુધવારે બપોરના સુમારે સિમલાગેટથી રેલવે સ્ટેશન જવાના માર્ગ ઉપર અતિશય દબાણો કરીને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે અને જેની અવારનવાર રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ભરાતા નથી, જેથી નગરપાલિકા મોડે મોડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તા વચ્ચેના દબાણ દૂર કર્યા હતા. જે રસ્તા ઉપરના દબાણદારોની લુખ્ખી દાદાગીરીનો ભોગ પાલિકા સર્વેયર RK સેંગલ તથા મદદનીશ દબાણના ભરતભાઈ જોશી ભોગ બન્યા હતા. પાલનપુરમાં સિટી લાઇટ રોડ પર આવેલ સાઈ ફેશન નામની દુકાન હસમુખભાઈ સિંધી નામનો યુવક ચલાવે છે, જ્યાં ગત રોજ 4 વાગ્યાના સુમારે તૈયાર કપડાં લેવા ગયેલ યુવતીને કપડાં પસંદ કર્યા બાદ ભાવ બાબતે રકઝક ચાલતી હતી. તે વખતે તે સમયે દુકાનમાં યુવકે યુવતીઓને રાત્રે 12 વાગે કપડાં લેવા આવજો તેમ કહીને આડકતરી રીતે મશ્કરી કરતા મામલો બીસ્યો હતો અને આ અંગે તેણીએ તેના ભાઈને ફોન દ્વારા જાણ કરતા તે દુકાન પર દોડી આવ્યો હતો અને રાત્રે બોલાવવા અંગે રોષ વ્યક્ત કરતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. થોડીક જ વારમાં સિટીલાઇટ શોપિંગની બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળું જમા થઈ જતા લોકોના મારના ડરથી દુકાન માલિક દુકાન બંધ કરીને ભાગી છૂટ્યો હતો. જ્યારે ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટોળું બેકાબુ થતા આખરે પોલીસ બોલાવતા પોલીસે તેમને પોલીસ મથકે લઈ જઈને મામલો થાળે પાડ્યો હતો. જોકે શહેરમાં બિસ્કેલો મામલો પોલીસ મથકે પહોંચેલ, જ્યાં અપશબ્દ ઉચ્ચારનાર યુવકને બોલાવવામાં આવ્યો હતો, જેણે મહિલાના પગે પડી 3 વખત માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો. हम ड्रेस लेने गए थे, मैं 3 लोग थे, एक मेरी छोकरी थी, एक मेरी बहन थी. तो उसने ड्रेस दिखाया तो अपने पसंद नहीं आए. छोकरी ने बोला कि भाई बंद कर ले, हमें पसंद नहीं है. तो उसके हाथ में, मेरी छोकरी हाथ में 2 थैली और थी, वो ली थी ढालवास से, रफीक भाई की दुकान से. उसने कहा चलो ढालवास से ही और ले लेंगे, ये मेरे पसंद नहीं, बंद कर दे. तो बोला तुम सिटी लाइट पे आते कहीं हो, तुमने ढालवास से ही ले नहीं. तो मैंने जो बोला कि नहीं तू हमें फ्री देगा, नहीं ढालवास वाला फ्री देगा, पसंद आता है कहाँ से ले लेते हैं, पसंद नहीं पड़ रहा है. तो बोला कि रात के 12 बजे आओ तो मैं तुम्हें फ्री आल दूंगा, रात के 12 बजे आओ तो तुम्हें फ्री दे दूंगा ड्रेस तुम्हें फ्री. फिर क्या हुआ? तो फिर ये हुआ, मैंने उसके ऊपर मैंने कि रात तेरे घर में जो कुछ है तू रात के 12 बजे मेरे घर भेज देना, हम तो तुझे पैसे तेरी माँ बहनों को दिलवा देंगे. उसके बाद मैंने अपने भाई को फोन करा, मैंने अपने से बर्दाश्त नहीं आई इतनी गंदी बात. उसने मुझसे कही, मैं उसकी माँ की उम्र की हूँ. छोकरा था, 3 लोग थे, वो भी, मैं भी 3 लोग थे. मेरी एक बहन थी, एक मेरी छोकरी थी, एक मैं थी.
तो मैंने अपने भाई को फिर उस फोन करके बुलाया उसके, वो फिर दुकान से भाग गया। उसका मालिक आएगा, उसने दुकान बंद कर दी। आपने कंप्लेन की? हाँ, अब उसको वो अब कंप्लेन की है, अब लिखाई है, अभी वो मिला नहीं है। उसका नाम मुझे पता नहीं है क्या है। ओके, आपका नाम बताइए। मेरा नाम परवीन बहन। ओके। ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડીસા ગંજ બજારના વેપારીની કનડગત કરતા માથાભારે પિતાપુત્ર સામે નોંધાઈ 2 પોલીસ ફરિયાદ। રણછોડ રાજગોરે વેપારીને 1 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। પાલનપુરના જુવારાફળી વિસ્તારમાં ચાલતું જુગારધામ ઝડપાયું। પોલીસના દરોડામાં 15,950 રોકડ સાથે 4 શખ્સોને ઝડપાયા। પાલનપુર સુખપર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂ। પોલીસે 26,000ના વિદેશી દારૂ સાથે એક યુવકની કરી અટકાયત। પાલનપુરમાં મહિલા ગ્રાહક સાથે વેપારીએ મજાક કરતા થયો હંગામો। ઘરબજારે ટોળ એકઠું થતા વેપારીએ ભાગવું પડ્યું। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।